शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। बसोमा श्लोक थी अनादित्वम् अविद्यायाः कार्यस्यापि तथेष्यते उत्पन्नायां तु विद्यायाम् आविद्यकमनाद्यपि प्रबोधे स्वप्नवत् सर्वम् सह मूलं विनश्यति अनाद्यपीदं नो नित्यम् प्रागभाव इव स्फुटम् अनादेरपि विध्वंसः प्रागभावस्य वीक्षितः। तो આ બધા શ્લોકોમાં શું બતાવ્યું કે અનાદિત્વમ અવિદ્યાયાઃ કાર્યસ્યાપી તથા ઈષ્યતે। આ બધામાં મુખ્ય ભાવ એ હતો કે ભલે અજ્ઞાન, કારણ કે પ્રશ્ન થયો ને, શિષ્યનો પ્રશ્ન છે કે અવિદ્યા જો અનાદિ હોય તો જે અનાદિ હોય એનો નાશ તો થતો નથી, અનાદિકાળથી ચાલતું આવે છે, તો એનો નાશ પણ ન હોય તો પછી શું થાય? આપણે હંમેશ માટે અજ્ઞાન આપણી સાથે સંયોજાયેલું જ રહે, કારણ કે જાય જ નહીં, પહેલેથી છે જ, અનાદિકાળથી છે, તો એનો નાશ પણ થશે નહીં, તો ખલાસ, મોક્ષની કોઈ સંભાવના જ નથી। તો પછી શું કરવું? તો ગુરુજીનો જવાબ છે શું છે કે ભલે અનાદિ રહી, ખરેખર ભલે અનાદિ રહી છતાં પણ એનો નાશ છે। ખરેખર હું તમને એક રહસ્ય કહી દઉં કે અવિદ્યા નામની વસ્તુ અનાદિ છે એ પણ માત્ર કહેવામાં આવે છે, કારણ કે શિષ્યને એનો અનુભવ થાય છે અવિદ્યાનો, અજ્ઞાનનો, અધૂરપનો, લોકોને અનુભવ થાય છે।
નહીં દૃષ્ટે હે અનુપપન્નમ નામ, એવું કહેવાય કે જેનો અનુભવ થતો હોય અને આપણે કઈ કે કઈ છે જ નહીં, તો પેલો સ્વીકારી કેવી રીતે શકે? મને માથું દુખે છે અને તું કે માથું તને દુખતું જ નથી, કેવી રીતે થાય? દુખે છે એનું શું કરવું? આટલું બધું દુખે છે અને તમે કહો છો ના કઈ થતું જ નથી. એટલે એ પ્રકારે પેલું શિષ્ય માયામાં ફસાયેલો છે, અજ્ઞાનને કારણે એના કાર્યનો, અધૂરપનો, જીવત્વનો અનુભવ કરે છે. તો ગુરુ એમ કે ના છે જ નહીં, તું પૂર્ણ બ્રહ્મ જ છો, આનંદ સ્વરૂપ છો, જગત ત્રણેય કાળમાં તીનો કાલ મેં નહીં હે, છે જ નહીં. આવું બધું કે તો એ પેલો બીજે દિવસે જતો રહે કે જે નથી સાંભળવું, આ તો કઈ મારું સ્વીકારતા જ નથી અને મને સમજતા જ નથી. ઘણીવાર આપણને કોઈક સમજે એવું જોઈએ. આપણી જે ફિલિંગ્સ, આપણો જે પેઇન, દુઃખ હોય એને બીજા ઉડાડી જ મૂકે, જરા સમજવાનો પ્રયત્ન ના કરે. સિમ્પેથેટિકલી કંઈક સમજવાનો પ્રયત્ન ન કરે સહાનુભૂતિથી, તો પછી આપણે છે ને થોડા ડિપ્રેસ થઈ જાય કે આપણને કોઈ સમજતું, એવું થાય આપણા મનમાં. કેવું થાય કે કોઈ મને સમજતું જ નથી, કોઈ રહ્યું જ નહીં સમજવા વાળું. એટલે એવું તો કહેવાય જ નહીં, કંઈ છે જ નહીં. જ્યાં સુધી શિષ્ય એના માટે તૈયાર ન હોય ને કે જગત નામની વસ્તુ છે જ નહીં, એવું ત્યાં સુધી કહેવાય નહીં. એના માટે એક બૌદ્ધિક તૈયારી જોઈએ, બૌદ્ધિક અને લાગણીના સ્તરે પણ એક તૈયારી જોઈએ. એ તૈયારી ન આવી હોય, એ બળ ન આવ્યું હોય, બૌદ્ધિક બળ એ ન આવ્યું હોય ત્યાં સુધી શિષ્યની ફિલિંગ્સને ઉડાડી ના દેવાય. એની રીતે એટલે આચાર્ય કે ગુરુ સમજે કે આ ક્યાં છે, એને ક્યાંથી ઉપર લાવવાનું છે. એટલે એને જેની જરૂર હોય એ પ્રમાણે કહો, ધીમે 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 ઉપર લાવો. આખું શાસ્ત્ર એના માટે જ છે. જગત તો છે જ નહીં, તો પછી શાસ્ત્રને આવવાની શું જરૂર? તો બે શાસ્ત્ર પોતે જગત છે એવું પહેલા સ્વીકારે છે. બ્રહ્મસૂત્રમાં કેવી ચર્ચા આવે છે? પહેલું સૂત્ર કયું? જન્માદ. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા તો ખરું, પણ એ તો પ્રિફેસ કહેવાય છે, ભૂમિકા છે. પહેલું સૂત્ર કયું? જન્માદ્યસ્ય યતઃ. જેમાંથી જન્મ છે જગતનો, જેમાં જેની સ્થિતિ છે અને જેમાં લય પામે છે, એમ કરી અને શાસ્ત્ર વેદવ્યાસજીએ, બાદરાયણજીએ પણ સ્વીકાર્યું. શું બતાવ્યું? કે જગતનો જન્મ જેમાંથી છે એ સત્ય છે. અર્થાત જગતનો જન્મ સ્વીકાર્યો. શેના માટે સ્વીકાર્યો? કારણ કે શિષ્ય એમાં ઘણા ડૂબ છે. એટલે જગતથી જગતના કારણ પર ઉપર પહેલા લઈ જવાય, પછી એને સમજ પડે કે આ કારણ કાર્ય ભાવય મિથ્યા છે. એ પછી, પણ પહેલા તો જગતમાં જેની દ્રષ્ટિ છે, રાગ, દ્વેષ, સંસારના સુખ દુઃખ, માન અપમાન, સ્તુતિ નિંદા, રાગ તડકો છાંયડો, આમાં જેનું મન છે, તો તે વખતે એવું કહેવું સહસા કે આ બધું મિથ્યા છે, કે મિથ્યા કહેવાથી દ્રષ્ટિ એનાથી ઉપર જતી ના રહે, એવું નથી થતું. એટલે બહુ પદ્ધતિસર રીતે એને આમાંથી ઊંચો લાવવાનો. એટલા માટે પહેલા સ્વીકારે અને પછી ધીમે ધીમે આ શેમાંથી આવ્યું, તારી દ્રષ્ટિ અહીંના બદલે જેમાંથી આવ્યું ત્યાં લઈ જાય. ત્યાં લઈ જાય પછી કે હવે એમાં જો એમાં છે આ બધાની શક્યતા, તું બ્રહ્મને બરોબર તપાસ કર. શાસ્ત્ર બ્રહ્મનું રૂપ બતાવે છે, નિર્ગુણ, નિરાકાર, નિરવયવ, સત્ય, જ્યાં કોઈ કરતા કોઈ પ્રકારના વિકારની સંભાવના નથી, ચેન્જની સંભાવના નથી, કોઈ કરતા કોઈ પાર્ટ્સ નથી, અવયવ નથી, ગુણ નથી. ત્યાં જગત ક્યાંથી આવે? પણ પહેલા ના કહેવાય. ક્યારે કહેવાય? એનો સમય આવે ત્યારે. એમ અહીં પણ શિષ્ય શું માને છે? કે જગત છે, અનાદિ છે, સંસાર અનાદિ છે. એટલે ગુરુ શું કહે છે? કે હા ભલે ભલે અનાદિ રહ્યું છે, નહીં અનાદિ છે જ નહીં, પણ ગુરુએ સ્વીકાર્યું કે હા છે. પણ એક વસ્તુ કહી દીધી, એને સાંત્વના આપ્યું કે એનો નાશ છે. ભલે અનાદિકાળથી ચાલતું આવે છે એવું તને લાગતું હોય, પણ એનો નાશ છે. માટે નિરાશ થઈશ નહીં, નિરાશ નહીં થા.
માં ભૈષ્ટે તો એમણે આગળ જ કહ્યું, સાંત્વન આપ્યું, ડરવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. એમ અહીં પણ એ શિષ્ય ગુરુ એ રીતે આગળ વધે છે. ભલે અનાદિ હોય પણ એનો નાશ છે. ઘડાનો નાશ થાય પછી એ નાશ કેવો હોય છે? ફરી પાછો એ જન્મતો નથી ઘડો, એનો એ ઘડો ના આવે. પ્રધ્વંસ અભાવ. પ્રધ્વંસ અભાવ એટલે ઘડો હોય એને આપણે તોડી નાખીએ, તૂટી ગયો ધારો, તો તૂટી ગયા પછી એનો એ ઘડો આપણને પ્રાપ્ત, ગમે એટલા થીગડા લગાવો, ફરી જોઈન કરો, જે કરો, પણ પહેલા જે અખંડિત ઘડો હોય એ પાછો પ્રાપ્ત થાય નહીં. એને શું કહેવાય? પ્રધ્વંસ અભાવ. પ્રધ્વંસ એટલે નાશ. નાશ થયા પછી એનો અભાવ, મીન્સ પાછો એ ઘડો ફરી મળે નહીં. એમ અજ્ઞાન, અજ્ઞાનનો કેવું છે કે અજ્ઞાન એક વખત છે ખરું, પણ પછી જ્ઞાન થયા પછી પાછું આવવાનું નથી, ફરી આવવાનું છે. એટલે એ કેવું છે કે એનો નાશ નિત્ય છે. નાશ કેવો છે? અવિદ્યાનો નાશ કેવો રહેશે? નિત્ય. ફરી પાછી અવિદ્યા આવી જાય એવું થવાનું નથી. જેમાં પ્રધ્વંસ ભાવ કેવો છે? નિત્ય. એમ અવિદ્યાનો નાશ પણ પછી કેવો હશે? નિત્ય. ફરી જન્મશે નહીં અવિદ્યા. ના પાછો હું અજ્ઞાની બની જાઉં તો. જ્ઞાન સેટલ ન થયું હોય, એમાં નિષ્ઠા ન આવી હોય, સ્થિત પ્રજ્ઞતા ન આવી હોય, ત્યાં સુધી સંભાવના ખરી કે પાછું જૂના સંસ્કાર કદાચ અસર કરી જાય, પણ સંપૂર્ણપણે વાસના ક્ષય. એટલે વિદ્યારણ્ય સ્વામીએ જીવન મુક્તિ વિવેકમાં બતાવ્યું, સંપૂર્ણપણે અજ્ઞાનમાંથી જન્મેલી બધી વાસનાઓનો સંપૂર્ણ ક્ષય અને મનનો નાશ. મનનો નાશ એટલે શું? મન એના સત્યને ઓળખી જાય ત્યારે જ એનો નાશ થયો કહેવાય. કયું એનું સત્ય? બ્રહ્મ. એનું સત્ય અધિષ્ઠાન એટલે કે બ્રહ્મ એમાં વિલીન થઈ જાય. અને ધારો કે વિલીન ન થાય તો પણ એ જાણી જાય કે હું ખરેખર બ્રહ્મથી અલગ છું નહીં. જેમ સૂર્યના કિરણો સૂર્યથી અલગ નથી, એમ મનમાં વૃત્તિ છે. વૃત્તિરૂપી કિરણ કોનાથી અલગ નથી? આત્મારૂપી સૂર્યથી. પડી? જે સૂર્યના કિરણ એનાથી અલગ ના કહેવાય. એમ આ મનમાં વૃત્તિ, એ વૃત્તિ શું છે? ચૈતન્ય પ્લસ નામ અને રૂપ એટલે વૃત્તિ. તો એ ચૈતન્યથી અલગ નથી. કઈ રીતે અલગ નથી? કે એનું કન્ટેન્ટ, એનું તત્વ કોણ છે? ચૈતન્ય. જેમ પાણીમાં મોજું, તો એ મોજું શું છે? પાણી જ છે. મોજુનું તત્વ કે કન્ટેન્ટ શું? પાણી. એ પાણીમાંથી જ મોજું ઉઠ્યું, રહ્યું, ગયું, ઉઠ્યું, રહ્યું, ગયું, ઉઠ્યું, રહ્યું, ગયું, ઉઠ્યું, રહ્યું, ગયું. ઉઠ્યું પણ એમાંથી, રહ્યું પણ એમાં અને ગયું પણ એમાં. એમ વૃત્તિ ઉઠી પણ બ્રહ્મમાં, રહી પણ બ્રહ્મમાં, ગઈ પણ બ્રહ્મમાં. એ દ્રષ્ટિ એનાથી અલગ છે નહીં. આ ખબર પડે તો મનથી ડરવાની જરૂર ખરી. જેમ પાણીને મોજાનો ડર લાગે, એ ભાઈ તું કેમ આવ્યું, એવું થાય. પાણીને, સાગરને મોજાનો ડર લાગે, આપણને લાગે એ ગયા આવે, પણ પાણીને, સાગરને થાય કેમ? કેમ ને? એને ડર લાગે જો એમ માને કે હું ડૂબી જઈશ. પણ જો એને, સાગરને કે પાણીને ખબર હોય કે આ તો હું જ છું ભાઈ, ડાન્સ કરનારો, આ મોજા રૂપે નૃત્ય કરનાર હું છું, એવી ખબર હોય તો ડર લાગે નહીં. એમ અહીં એ કહેવા માંગે છે ગુરુજી કે આ અવિદ્યાનો નાશ છે. ભલે અત્યારે લાગતી હોય પણ નાશ જરૂર છે. હા, એ વાત ચાલી. હવે આગળ કે છે, હવે શું બતાવવાનો પ્રયત્ન કરે છે? વળી પાછા હવે 2-3 શ્લોકનું તાત્પર્ય કેવું છે કે આત્મા અસંગ છે, કે અસંગતા ઉપર ભાર મૂકે છે. કારણ કે બૃહદારણ્યકમાં યાજ્ઞવલ્કે જે કહ્યું, અસંગો હિ અયમ પુરુષ,
આ પુરુષ એટલે કે આત્મ ચૈતન્ય કે અસંગ. અસંગ એટલે એવું નહીં કે મને મારી બાજુમાં કોઈ ના હોય, મારે કોઈ બાજુમાં ના જોઈએ, હું એકલો અટુલો એક ટાપુ ઉપર રહું અને ત્યાં ક્યાંય અવાજ ના આવવો જોઈએ અને ત્યાં કોઈ કશું જ ના હોય, એવું ટાપુ ઉપર શક્ય નથી. ટાપુ ઉપર વાવાઝોડા આવે. પણ આત્મા કેવો છે? અસંગ, કોઈ પ્રકારનો સંગ નથી. એ અસંગતા એટલે શું એ વસ્તુની આપણને સ્પષ્ટતા આવશે જો હવેના શ્લોકોમાં બતાવે છે. ઉપાધિ હોવા છતાં, ઉપાધિ ને મધ્યમાં રહેવા છતાં આત્મા કેવો વાસ્તવિક રીતે અસંગ છે એ વસ્તુ બતાવે છે. એટલે જોઈએ 202 શ્લોકમાં ઉપાધિ નિવૃત્તો ઔપાધિકસ્ય જીવત્વસ્યાપી નિવૃત્તિમ આહ. શું કહે છે? ઉપાધિ નિવૃત્ત થાય. ઉપાધિ નિવૃત્ત થાય. ઉપાધિ એટલે શું? આ શરીર નિવૃત્ત થાય. આ સંઘાત, કાર્યકરણ સંઘાત. કાર્ય એટલે ઇન્દ્રિયો અને કરણ એટલે અંતઃકરણ, એનો સંઘાત એટલે ઉપાધિ. તો ઉપાધિ નિવૃત્ત થાય એટલે આત્મા માંથી જીવત્વ ગયું. એટલે ઉપાધિનું નિવૃત્ત થવું એટલે શું? એનું પંચમહાભૂતમ ભળી જવું. આમ તો એવું કહેવાય કે આપણે કહીએ ને એનું શરીર શાંત થઈ ગયું. શાંત થઈ ગયું એટલે રામ રામ. એવું તો જ આપણે છૂટીએ. ભાઈ આ જાય ત્યારે જ છૂટીશું એવું છે? તો કોઈને ગમે ભાઈ અમારે છૂટવું નથી. આપણે શું કહીએ? અમારે કોઈ છૂટવું બૂટવું નથી. જો એવું જ હોય તમે મને કહો કે આ જાય ત્યારે જ આપણે જવાનું હોય, આપણે છૂટા પડીએ એવું હોય તો મોટા ભાગના કહેશે થેન્ક યુ, અમારા હમણાં રસ નથી. સ્વાભાવિક છે. પણ ઉપાધિ નિવૃત્તિ એટલે શું? ઉપાધિની નિવૃત્તિ એટલે શું એ વસ્તુ આપણને બતાવે છે. હા, એ સમજજો બરોબર. યદ્બુદ્ધ્યાદિ સંબંધાત પરિકલ્પિતમાત્મની જીવત્વં ન તતોન્યત્તુ સ્વરૂપેણ વિલક્ષણમ. શું કે છે? યદ બુદ્ધિ ઉપાધિ સંબંધાત પરિકલ્પિતમ આત્મની જીવત્વમ ન તતઃ અન્યત તુ સ્વરૂપેણ વિલક્ષણમ. શું કે છે? જો સમજો. યદ બુદ્ધિ ઉપાધિ સંબંધાત પરિકલ્પિતમ આત્મની જીવત્વમ. આ જીવત્વમ, જીવપણું કોને લાગી રહ્યું છે? આત્માને, હું ને. દરેક વ્યક્તિને શું લાગી રહ્યું છે? જીવ છું. બ્રહ્મ જીવ થઈ ગયો છે. શિવ થકી જીવ થયો. શિવ છે અને જીવપણાનો અનુભવ કરે. આ જીવપણું કોઈ સામાન્ય વસ્તુ જ નથી ભાઈ. જીવ એટલે બધા સ્તરે મર્યાદા. આપણને સતત મર્યાદાઓની વચ્ચે ઘેરાયેલા. મર્યાદામાં ગળા ડૂબ. નાના હોય ને ત્યારે હજી કઈ ઓછી મર્યાદા. નાના હોય ત્યારે મર્યાદા આખો દી મમ્મીને પકડવી પડે અને એની એ ખુશ રાખે ત્યારે જ આપણે ખુશ. આખો દી એનો છાડીને છેડો પકડીએ અને રડ્યા કરીએ. આ મર્યાદા જ છે જીવનમાં. વચ્ચે કંઈક થોડી ઓછી હશે પણ પછી મર્યાદા 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 મર્યાદા. તો એ કોને કારણે છે? બુદ્ધિ ઉપાધિ સંબંધા. બુદ્ધિ ઉપાધિ એટલે અહીંયા બુદ્ધિને પ્રાધાન્ય આપ્યું. આમ તો આખું શરીર અને એમાં ઇન્દ્રિયો, બુદ્ધિ એટલે કે અંતઃકરણ, પ્રાણ વગેરે બધું આવી ગયું. પણ અહીંયા પ્રાધાન્ય કોને આપ્યું? બુદ્ધિને. એટલે મુખ્યત્વે કર્તૃત્વ અને ભોક્તૃત્વને અહીંયા ઉપાધિ ગણી. બધું જ ઉપાધિમાં આવે પરંતુ મુખ્ય શું છે? બુદ્ધિનો ધર્મ કર્તૃત્વ, ભોક્તૃત્વ, સંસારિત્વ. એને કારણે પરિકલ્પિતમ આત્મની જીવત્વમ. આ બુદ્ધિ નજીક છે માટે પરિકલ્પિતમ આત્મની જીવત્વમ. જીવ ઉપર અને આત્મા ઉપર જીવત્વનો આરોપ થાય છે. પરિકલ્પિતમ શબ્દ વાપર્યો.
આત્મની 7મી વિભક્તિ આત્મામાં જીવત્વનો આરોપ થયો. કોને કારણે? ઉપાધિ સંબંધાત. ઉપાધિના સંબંધને કારણે આત્મા ઉપર જીવત્વનો આરોપ થયો. એ જીવત્વ ખરેખર આત્મામાં નથી. સ્વરૂપે તતઃ અન્યતુ સ્વરૂપેણ વિલક્ષણમ. આત્મા સ્વરૂપથી અલગ છે. ઉપાધિ નજીક છે માટે આત્મા શું માને છે? હું પણ ઉપાધિ જેવડો છું. આ તાદાત્મ્ય. જો આ સંસાર સ્વરૂપેણ વિલક્ષણમ, સ્વરૂપથી આત્મામાં કોઈ કર્તૃત્વ નથી, કોઈ ભોગ, એને કોઈ સંબંધ જ નથી. બોલો, આત્માને કશા સાથે કોઈ સંબંધ નથી, પૂર્ણ છે, એક માત્ર છે. અને છતાં કેમ એવું માને છે? હું અલગ, હું નાનો, હું સંસારી, મારી આટલી ઉંમર, મારી આ જાતિ, હું આ દેશનો, મારું આ કર્તવ્ય, મારું આ ભલાણું કર્તવ્ય, બધા પ્રત્યે આપણું કર્તવ્ય, કુટુંબ પ્રત્યે કર્તવ્ય, સંબંધીઓ પ્રત્યે કર્તવ્ય, દેશ પ્રત્યે કર્તવ્ય, સમાજ પ્રત્યે કર્તવ્ય, બધે કર્તવ્ય કર્તવ્ય કર્તવ્ય. કેમ? કર્તવ્ય ક્યારે આવે? જ્યારે કઈ પ્રકારનો ભ્રમ હોય? હું કરનારો છું. આ કર્તૃત્વ. અને સાથે ભોક્તૃત્વ પણ. ભોક્તૃત્વ એટલે શું? હું ભોગવનારો છું. આ બંને વસ્તુ ખરેખર ક્યાં રહેલી છે? બુદ્ધિમાં. બુદ્ધિનો ધર્મ છે, આત્માનો નથી. સુખ દુઃખ મનના ધર્મ છે, આત્માના નહીં. ઠંડી ગરમી શરીરના ધર્મ છે, આત્માના નહીં. એને સ્પર્શે છે, આત્માને નહીં. બોલો, સ્પષ્ટ છે. આત્મા કે છે તું ભાઈ મને ક્યાં બધું વળગાડો છો, મારામાં કઈ છે જ નહીં. એટલે કહ્યું આત્મની પરમાત્મની બુદ્ધિ ઉપાધિ સંબંધાત શું છે? આજ્ઞાનિક તાદાત્મ્યમ તસ્માત પરિકલ્પિતમ. આ શું છે? અજ્ઞાનને કારણે જે બુદ્ધિમાં રહેલું છે એને કોનું માનવામાં આવે છે? જેમ આપણું સ્ટાન્ડર્ડ દ્રષ્ટાંત સ્ફટિક હોય અને એની બાજુમાં શું છે? જપાકુસુમ એટલે કે જાસૂદનું ફૂલ. સ્ફટિકની બાજુમાં જાસૂદનું ફૂલ છે. એ જાસૂદનો રંગ કેવો છે? લાલ. તો સ્ફટિકે કેવું લાગે? લાલ. હવે આ લાલ રંગ જે સ્ફટિકનો છે એ કોનો લાગી રહ્યો છે? અરે, જપાકુસુમનો છે, જાસૂદનો છે. એ કોનો લાગી રહ્યો છે? સ્ફટિકનો. કેમ? બે બાજુમાં છે. સ્ફટિકની બાજુમાં જપાકુસુમ હોવાને કારણે જે રંગ જપાકુસુમનો છે એ આપણે કોના ઉપર આરોપ કરીએ છીએ? સ્ફટિક ઉપર. છે બે વસ્તુ અને આપણે શું કહીએ છીએ? લાલ સ્ફટિક. લાલ સ્ફટિક. તો લાલપણું અન્યત્ર છે અને પારદર્શકતા પણ ક્યાં છે? અન્યત્ર છે. રિફ્લેક્ટ કરવા પણ અન્યત્ર છે. પણ તાદાત્મ્ય કોને કહેવાય? બે ભેગા કરી દેવા. આ ડિફરન્સ ન જાણવો અને બે ભેગા કરી દેવા. જેમ અહીંયા આ લોકો સરસ એક એક્ઝામ્પલ આપે છે. જેમ પેલું પાન હોય ને, એ પાનનો રંગ લીલો, પણ એમાં ચૂનો નાખો, ચૂનો ચોપડો, તો શું થાય? સુધાયા હરિદ્રાયાશ્ચ યોગે રક્તિમાં વસ્તુતઃ. શું કે છે? જેમ પેલું પાન છે લીલું અને ચૂનો છે સફેદ, પણ બે ભેગું કરો ત્યારે શું થાય? લાલ. આવું આ લોકો એ જમાનાનું દ્રષ્ટાંત આપે છે. અથવા તો એના કરતા સરસ દ્રષ્ટાંત આપણું લોખંડ અને અગ્નિ. અગ્નિને કોઈ રંગ નથી અને લોખંડને શેપ છે. અગ્નિમાં રંગ નથી, શેપ નથી. અગ્નિમાં શેપ નથી, આકાર નથી. અને લોખંડમાં શું છે? અગ્નિપણું નથી. લોખંડ સ્વરૂપથી ઠંડો અને કેવો આકારવાળો, ચોરસ હોય, ગોળ હોય, રેક્ટેન્ગ્યુલર હોય, ત્રિકોણ હોય, આવા બધા અગ્નિના ચોસલાઓનો શેપ હોય. અને અગ્નિ ગરમ છે. આ બે અલગ વસ્તુ છે. એક ઠંડુ અને શેપ વાળું અને બીજું દાહકતા અને પ્રકાશ. પણ આ બે ભેગા થયા તો શું થાય? આપણે શું કહીએ? અગ્નિ ગોળ છે
આ ગોળપણું ક્યાંથી આવ્યું અગ્નિમાં? એ ગોળપણું ક્યાં છે? લોખંડમાં. એ લોખંડનું ગોળપણું આપણે કોના ઉપર આરોપ કર્યો? અગ્નિ પર. લોખંડ ગોળ છે એનો આરોપ કોના ઉપર થયો? અગ્નિ ગોળ હોય છે પેલા તો એ સ્પષ્ટ કરો. અગ્નિને કોઈ રંગ જ કોઈ આકાર નથી. અને જે અગ્નિ છે લોખંડ છે એ કેવું કહીએ છીએ આપણે? દજાડે છે. લોખંડ દજાડે છે ભાઈ. એ કેને કારણે દજાડે? અગ્નિને કારણે. અર્થાત આ બંનેના પરસ્પર ધર્મનો એકબીજા ઉપર આરોપ. લોખંડનો ગોળપણું નો આરોપ થયો અગ્નિ ઉપર અને અગ્નિની દાહકતાનો આરોપ થયો લોખંડ ઉપર. ભલે થયો પણ આ ખબર હોય તો આપણે જાણીએ કોનું શું છે, કોનું શું છે. એ ખબર હોય તો આપણે જેનું જે છે ત્યાં મૂકી દઈએ. ગોળપણું લોખંડને આપી દઈએ અને અગ્નિપણું દાહકતાપણું અગ્નિમાં મૂકી દઈએ. આ ખબર હોય તો એમ અહીં પણ કે છે કે આ જીવત્વમ ભ્રમેણ અસંસારિત્વાદિ રૂપેણ વિલક્ષણ. આત્મા અસંસારી છે. એ સ્ત્રી નથી, એ કોઈ વ્યક્તિ નથી, એની કોઈ ઉંમર નથી, જાડાઈ નથી, પાતળાઈ નથી, વજન નથી. આત્મા દેખાય નહીં, સંભળાય નહીં. અરસ્વમ, અદીર્ઘમ, અસ્થૂલમ, અનઅણુ આવું છે. અસંગો નહીં સજ્જતે. શું કે છે? આપણે વાંચીએ છીએ ને બૃહદારણ્યકમાં આજકાલ ચર્ચા ચાલે છે આત્મપુરાણમાં. અસંગો નહીં સજ્જતે. અસંગો નહીં સજ્જતે. જે અસંગ છે કોઈની સાથે જોડાઈ કેવી રીતે શકે? નિર્ગુણ નિરાકારને બાંધવો કેવી રીતે? પણ આ ન ખબર હોય તો આવું થઈ જાય છે. એટલા માટે પહેલા સૂત્રમાં અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં ભાષ્યકારે આનાથી શરૂઆત કરી કે જગતનો આ પ્રશ્ન ભલે અસ્થાને હોય, સંસારિત્વ ભલે અસ્થાને છે, શક્ય નથી કે આમાં જે નથી એવું માનવું. અને આ માઇક્રોફોન અથવા હા માઇક્રોફોનને જ હું શું માનું? હું માઇક્રોફોન છું આવું માનું તો હું કેવી કહેવાઉં? મૂર્ખ. ખસી ગયું છે. જો માઇક્રોફોનને હું માનું તો હું મારું ખસી ગયેલું જ કહેવાય. એટલે કે આમ તમે વાત કરી શકો, આમ તો બહુ મોટા વિદ્વાન હોય એવી વાતો કરે છે, પણ અત્યારે શું થયું જુઓ, આ બધું આવું જ હોય, આવું બોલે, લોકો આવી વાત કરે. એટલે તમને એમ છે ને અશક્ય છે કે આને આ જળ વસ્તુને માતાજી હું માને, આ જળ વસ્તુને હું માને છે. શક્ય નથી. હું શું બતાવવાનો કહેવામાં મારો ભાર ક્યાં છે કે અશક્ય છે કે જળ વસ્તુને આપણે આત્મા કહીએ, પણ જીવનમાં એક્ઝેક્ટલી એવું થયેલું છે. એટલે ભાષ્યકારે કહ્યું કે આ સંસાર ખરેખર આત્મામાં શક્ય નથી અને છતાં અનુભવાઈ રહ્યો છે. તો શું કરવું? તો કે માની લો કે એ સ્વીકારો કે હું સંસારી નથી છતાં સંસારનો અનુભવ કરું છું. હવે એને દૂર કરો. જે પ્રોબ્લેમ નથી એને દૂર કરવાનો છે. જે પ્રોબ્લેમ નથી ખરેખર શક્ય બૌદ્ધિક રીતે તર્કથી પણ શક્ય નથી છતાં એને આપણે અનુભવી રહ્યા છે. એટલે આપણે મહામૂર્ખ છીએ એ દ્રષ્ટિએ. પણ બધા સરખા છે ને એટલે સારું ચાલે છે. બધા સરખા હોઈએ એટલે વાંધો ના આવે. બધા સરખા છે નેતર એટલે જ સમાજ કહેવાય. પટેલનો સમાજ, બ્રાહ્મણનો સમાજ, પણ જાત જાતના પાછા અંદર આપેલા દશાનો સમાજ, પણ જાત જાતનું હોય છે ને. બધું છાત્રાલય જુદી ને કોલેજ જુદું, બધું જુદું, સોસાયટીઓ બધું, બધા પણ એક સરખા. પછી એમાં બીજા પ્રવેશે નહીં. બીજા કે અમને એડમિશન આપો ને બ્રાહ્મણના, તો કે તમે નહીં. છો કોણ તમે? તો કે હું જૈન છું. તો કે નહીં, અમારી હોસ્ટેલમાં નહીં. એટલે આ બધું સરખાપણાનો લાભ છે. બાકી અહીંયા ભાષ્યકાર શું લખે છે જુઓ, બ્રહ્મસૂત્રના પ્રારંભમાં ભાષ્યકાર પહેલા આ વસ્તુ બતાવે છે. યુષ્મદસ્મત પ્રત્યે ગોચરયોહો વિષય. એટલે અહીંયા જે કહ્યું ને બુદ્ધિ ઉપાધિ સંબંધાત પરિકલ્પિતમ આત્મની જીવત્વ,
આ જીવત્વ આત્મામાં પરિકલ્પિત છે, વાસ્તવિક નથી એ કહે છે. અહીંયા ભાષ્યકાર અહીં સૂત્ર બ્રહ્મસૂત્રમાં પહેલા આ ક્લિયર કરે છે. શું કહે છે કે આ યુષ્મત એટલે કે નાનાપણું, આકારપણું, સ્ત્રીપણું, પુરુષપણું, ઇદમપણું ક્યાં છે? યુષ્મદમાં. યુષ્મદ અસ્મત પ્રત્યય ગોચરયો વિષય વિષયીણો. આ શરીર વિષય કહેવાય અને હું વિષયી કહેવાઉં, હું દ્રષ્ટા કહેવાઉં અને આ શરીર શું કહેવાય? દૃશ્ય. હું વિષયી કહેવાઉં અને આ શરીર શું કહેવાય? વિષય. આ બંને ભેગા થઈ જવા અશક્ય છે. કેમ? કારણ કે કદાચ આપણે બે વસ્તુને એક માની લઈ, સરખી હોય ને તો એક માની લઈએ ભૂલથી, સરખા હોય તો. પણ આ તો બે કેવા છે? શું કે છે? તમઃ પ્રકાશવત. તમઃ પ્રકાશવત. અંધકાર અને પ્રકાશ ક્યારે ભેગા થાય? અંધકારને પ્રકાશ માનવાની ભૂલ કરીએ. અમાસની રાત હોય અને આપણે શું કહીએ? બપોરના 2 વાગ્યા છે. એવું શક્ય નથી બનવાનું. અને બપોરે 2 વાગ્યા હોય ને આપણે ઝળહળતો પ્રકાશ હોય અને આપણે એમ કહીએ કે રાતના 3 વાગ્યા છે. 3 વાગે હજી કદાચ પ્રાતઃકાળને, પણ તોય અંધારું જ હોય, બહાર હોય, રાતના 12 વાગ્યા હોય. ભેગું કરીએ કોઈ દિવસ? એમ આ આત્મા અને આ સંઘાર વચ્ચેનો સંબંધ કેવો છે? તમઃ પ્રકાશવત. વિરુદ્ધ સ્વભાવયો, વિરુદ્ધ છે. ઇતરેતર ભાવ અનુપપત્તૌ સિદ્ધાયામ. બંનેનો એકબીજામાં ભાવ થઈ જવો એ શક્ય નથી. અનુપપત્તો શક્ય જ નથી. સિદ્ધાયામ તદ ધર્માણામ અપી સુતરામ ઇતરેતર ભાવ અનુપપત્તિ. એકબીજા થઈ જવા, એક તમફ અને પ્રકાશ એક થઈ જવા એ શક્ય નથી. અને અંધકારના ગુણ પ્રકાશમાં આવી જાય અને પ્રકાશના ગુણ અંધકારમાં આવી જાય એ શક્ય નથી. એમ આ શરીરના ગુણ આત્મામાં ઘૂસી જાય અને આત્માના ગુણ કોનામાં જતા રહે? શરીરમાં. એ શક્ય નથી કે આત્મા એટલે ચૈતન્ય, શરીર જે જળ છે એ ચૈતન્ય બની જાય અને શરીરનો જે જડતા છે એ ચૈતન્યમાં આવી જાય. ચૈતન્યનો પ્રકાશ, ચેતનતા શરીરમાં આવી જાય અને શરીરની જડતા, મર્યાદા આત્મામાં આવી જાય. એ શક્ય નથી. જુઓ, સમજો, હા, શક્ય નથી. છતાં પણ શું થયું છે? આ થયું છે. કેમ? સત્યાનૃતે મિથુનીકૃત્ય અહમ ઇદમ મમ ઇદમ ઇતિ નૈસર્ગિકોયમ લોક વ્યવહાર. ભાષ્યકાર પોતે લખે છે કે આ શક્ય નથી. પણ શું થયું છે? કોણે શક્ય બનાવ્યું? કોણે શક્ય બનાવ્યું? મિથ્યા જ્ઞાન નિમિત્ત. કોણ નિમિત્ત બને છે? મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન એટલે શું? મિથ્યા જ્ઞાન એટલે જે નથી એને સાચું માનવું. આ શરીર હું નથી, છતાં પણ હું શું કહું છું? અહમ ઇદમ. અહમ ઇદમ મમ ઇદમ. આ હું છું ને આ મારું છે. શું કહીએ છીએ? આ હું ને આ મારું. આ હું અને આનાથી સંબંધિત જે કોણ છે? મારા, મારી માતા, મારા પિતા, મારો ભાઈ, મારી બહેન, મારા સાસુ, મારા સસરા. હવે આત્મામાં સાસુ ક્યાં આવ્યા? આ બધું ક્યાં આવ્યું? આત્માને કોઈ કરતા કોઈ પૂછડા જ નથી, કોઈ સંબંધ નથી, કોઈ જાતિ નથી, ત્યાં વ્યક્તિ કશું જ નથી. અને છતાં શું થયું છે? નૈસર્ગિકોયમ અહમ ઇદમ મમેદમિતિ નૈસર્ગિકોયમ લોક વ્યવહાર. લોકોનો વ્યવહાર કેવો થઈ ગયો છે? લોક વ્યવહાર કીધું. લોક વ્યવહાર એટલે મેજોરિટીનો, બધા માટે સામાન્ય વ્યવહાર કયો થઈ ગયો છે? હું આ છું ને આ મારું છે. આ શરીર હું છું અને શરીરના સંબંધિત બધા કોણ છે? મારા. બોલો, અહીંથી શરૂઆત થઈ. અહીંથી શરૂઆત થઈ. કથાની શરૂઆત આપણે પિક્ચરમાં બતાવે ને, એકદમ બતાવે અને પછી કે અહીંથી કથા આગળ વધે. એક્સિડન્ટ થયો અથવા 2 છોકરાઓ આપણને બતાવે, માતા પિતા બતાવે અને 2 છોકરાઓ બતાવે અને મેળામાં ગયા હોય, મેળો ચાલતો હોય એ બતાવે અને પછી એકદમ જ મેળામાં કંઈક પડ્યું, એક ટેન્ટ પડ્યો અને પછી ભાગાભાગી થઈ, સ્ટેમ્પીડ, ભાગાભાગી થઈ
અને એટલો કેઓસ થઈ ગયો અને એટલો બધા લોકો ભેગા થઈ ગયા ને બધા દોડા દોડી એમાં આ ચારે ચાર છૂટા પડી ગયા. કોણ છૂટા પડી ગયા? બાળકો અને માતા પિતા છૂટા પડી ગયા. એમાં શું થયું? માતા સાથે એક બાળક જતું રહ્યું અને પિતા સાથે દીકરી જતી રહી. પછી કોઈ દિવસ મળ્યા જ નહીં. બધું છૂટું પડી ગયું. અહીંથી કથાની શરૂઆત. એમ આ આત્માની કથા અહીંથી શરૂ થઈ. ક્યાંથી? અહમ ઇદમ મમેદમ ઇતિ શરૂ થયું છે. હવે પૂરું કરો. હવે આ કથાને પૂરી કરવાની છે. કઈ રીતે પૂરી કરવાની છે? ત્યારે જયારે ભેગા થાય ને ત્યારે બતાવે આપણે તો એક છીએ એમ બતાવવાનું છે કે આત્મામાં આ કશું છે નહીં. અહીંયા જુદું બતાવવાનું છે કે ભાઈ અમારું નથી. એ ગુરુજી કે છે સ્વરૂપેણ વિલક્ષણમ ભિન્નમ. આ હું નથી. પુરુષ એટલે હું નહીં, હું સ્ત્રી નહીં, હું જીવ નહીં, હું મરનારો નહીં, હું વૃદ્ધ નહીં, હું બાળક નહીં. મર્યાદા મને નથી, ફેંકી દેવાના. આપણને આ બાબતમાં શંકા છે કે ના મને છે જ મને છે આ બધું, તો કે ના એ મને નથી. આ એક દ્રઢ નિશ્ચય. પણ એ અત્યારે બતાવે છે અવસ્તુભૂત એવ સંબંધ બુદ્ધ્યા સહ. આ અવસ્તુભૂત સંબંધ, આ જેની સાથેનો અત્યારે આપણો સંબંધ છે, આ શરીર એ આત્મામાં નથી, એ સમજવાની જરૂર છે. તો કેવો સંબંધ છે? બાજુમાં હોય એટલે સહજ તાદાત્મ્ય તો થઈ ગયું. વસ્તુ બાજુમાં છે, જાસૂદ છે અને સ્ફટિક છે, બાજુ છે. હવે શું કરીએ? પ્રારબ્ધથી ભેગા થયા છે. ઘણી વાર એવું થાય, ભાઈ શું કરું? અમે સંબંધિત જ છીએ. આપણને કોઈ પૂછતું નથી કોના ગર્ભમાં તને ભગવાન પૂછતા નથી, મૂકી જ દે. એટલે આપણે શું કે પ્રારબ્ધ, શું કહીએ? પ્રારબ્ધ. એમ આ ઉપાધિ છે જ, શું કરવું? પણ છે ભલે રહી, પણ એને હું માનવી કે ન માનવી એ કોને નિર્ણય કરવાનો છે? એ આપણે. હોય એટલે એની બધી મર્યાદાનો આપણા ઉપર અધ્યારોપ કરવો એ જરૂરી નથી. હોય એ જોવાથી આપણી વાત આવી ને કે આ છે તો ખરી, પણ આપણે શું કરવાનું છે? સતત વિવેક, સતત સ્મરણ, સતત પોતાની જાતને યાદ કરાવવાનું કે આ હું નથી. ભલે રહ્યું જ્યાં છે ત્યાં, ભલે રહ્યું જે હોય એ ભલે હોય, એને ભગવાન જેવું બનાવ્યું ભલે રહ્યું. હા, એમાં સુધારા વધારા કરવા હોય તો કરીએ, પણ એ હું નથી. આ જાણીને કરો જે કરવું હોય. આ રીતે ઉપાધિ ભલે આવો ભલે, અને શું કહેવાય? સહજ સંબંધ છે, સહજ તાદાત્મ્ય છે, પણ ભ્રાંતિજમ તાદાત્મ્યમાંથી મુક્ત થઈ જાઓ. આ હું છું એવું માનવાની ભૂલ કરવાની નથી. એ કે છે 203 સંબંધ સ્વાત્મનો બુદ્ધ્યા મિથ્યા જ્ઞાન પુરસ્સરઃ વિનિવૃત્તિર્ભવેત તસ્ય સમ્યક જ્ઞાનેન નાન્યથા. જો કોઈ એક વસ્તુ સત્ય હોય તો આપણે દૂર જ ના કરી શકીએ. ઉપાધિ અથવા તો મર્યાદા કે નાનાપણું કે અધૂર એ આપણામાં હોત જ સ્વરૂપથી હા, તો આપણે એને દૂર ના કરી શકીએ. અને તમને હું કહું, જો સ્વરૂપથી આપણે મર્યાદિત હોત તો આપણને એનો વાંધો ના હોય, કોઈ દિવસ વાંધો ના હોય. જે પણ સ્વાભાવિક હોય, સહજ હોય, એનો વિરોધ ના હોય. આ આંખમાં પાપણ છે, કોઈને વિરોધ છે? કોઈને વિરોધ નથી. આ હાથ છે, કોઈને વિરોધ નથી. આ હાથ એમ પણ એ આંખમાં પાપણમાં કંઈક ચોટ્યું હોય ને એને કારણે મને દેખાય નહીં તો શું થાય? તરત વિરોધ. અર્થાત અત્યારે કહેવાનું તાત્પર્ય જે સ્વાભાવિક હોય, સ્વરૂપમાં હોય, એનો વિરોધ ના થાય. પણ જે અસ્વાભાવિક છે એનો જ આપણને વિરોધ છે.
એટલે અત્યારે એ બતાવવા માંગે છે કે સંબંધ સ્વાત્મનો બુદ્ધ્યા મિથ્યા જ્ઞાન પુરસ્સર સ્વાત્મન બુદ્ધ્યા સંબંધ આત્માનો બુદ્ધિ સાથેનો સંબંધ કેવો છે મિથ્યા જ્ઞાન પુરસ્સર આ યાદ રાખવાનું આ ઉપાધિ સાથેનો મારો સંબંધ કેવો છે હું એ છું સંબંધ એટલે ખરેખર આપણને કોઈ ભેગા નથી કરી દીધા પણ હું એ છું હું શરીર છું હું મન છું એ માનવું એ મિથ્યા જ્ઞાન આપણા જીવનનું નિયંત્રણ મિથ્યા જ્ઞાન કરે છે કે કોણ કરે છે હવે વિચારવાનું હું 5 ફૂટનો એવું માનવું આપણે એમ નથી કહેતા હું શરીર છું એવું બોલતા નથી આપણે એમ નથી કહેતા કે હું પ્રાણ છું આપણે શું કહીએ મારે શું શ્વાસ ચડે છે મને એટલી ભૂખ લાગી છે મને એટલી તરસ લાગી છે મારી રેસ્પિરેટરી સિસ્ટમ બગડી ગઈ આવું બોલીએ છીએ એવું બોલવાનો વાંધો નથી પણ અંદરથી એવું માનવું કે શ્વાસ મારા નબળા છે એવું બોલો ત્યારે ખબર હોય ને કે આ તો ઉપાધિનું છે મને નથી તો એ સંબંધ હોવા છતાં સંબંધ છે નહીં જેમ પેલો એક્ટર બોલે ખરો નાટક કરતો હોય ભિખારીને રોલમાં એવું જ કહે એ મને પૈસા આપો જો મારા કપડા કેવા છે જુઓ હું કેવો બીમાર છું એવું બોલે પણ એને અમિતાભને ખબર હોય કે માત્ર એક્ટિંગ કરે છે હું ખરેખર અચિત્રયાલ માણસ નથી ખરેખર એને એટલે બોલવા છતાં પણ એને શું ખબર હોય છે કે હું આ નથી એક્ટર ભિખારી જ છે એ ઇઝ બી એક્ટર અને બેગર અથવા અભિનેતા અને ભિખારી ભ જ છે ભ સાંભળો ભ અ છે ભિખારીનો ભ અને અમિતાભનો અ તો ભ અ જ છે અને છતાં ભ નથી ખ્યાલ આવ્યો અને વિવેક કહેવાય અનું ભ હોવું એ કઈ પ્રકારનું છે એ કરે છે ખરો ખુશીથી કરે છે પણ ભ નથી એ એને ખબર છે ભિખારી હું નથી એ એને ખબર આને કહેવાય જ્ઞાન એટલે ભની એક્ટિંગ ન કરવી એવું નથી કહેતા અને એક્ટિંગ કરતી વખતે આ કપડાં ના પહેરવા ના હું તો પેલો અમિતાભ છું આવા કપડાં ના પહેર એવું બોલવાની જરૂર નથી એ એક્ટિંગ કરવી તો પેલું પહેરવું જ પડશે ને તો ડાયરેક્ટર કહે તો હું નહીં લઉં તમને હું નહીં લઉં તમારે આ રોલ કરવો છે તો હું કહું એવું મેકઅપ કરવો પડશે એ તો એનું જ માનવું પડે હા ભાઈ ડાયરેક્ટરનું જ માનવું પડે એમ ભગવાન ડાયરેક્ટર આપણને જે કે એ કપડાં પહેરવા પડે એને જે આપ્યું છે એ જ્યાં રહેવું પડે જે દેશ જે વેશ વિરોધ ના કરીએ એ ભગવાન રૂપી ડાયરેક્ટર ને તો કાઢી મૂકે આપણને એટલે એને જે આપ્યું છે એ કરીએ પણ જેમ પેલા અને ખબર છે કે હું ભ છું નહીં હું ભિખારી નથી એ ઇઝ નોટ બી એને ખબર છે અંદરથી એક્ટિંગ કરતો હોય ત્યારે પણ એને શું કહેવાય જ્ઞાન એટલે આ અનો ભ સાથેનો સંબંધ કેવો છે જો એ માની બેસે ઘણીવાર આ લોકો છે ને એવું ઢીંચતા હોય છે એવું પીવે સ્ટેજ ઉપર જતા પહેલા કંઈક આવો વહેમ છે કે સી ખબર શું હોય આ બધા પીતા જ હોય છે મોટા ભાગના આર્ટિસ્ટો સ્ટેજ ઉપર આવે ને ભલભલા સ્ટેજ ઉપર આવે ને પછી એ લોકો બહુ સ્ટ્રેસમાં હોય છે 2 કલાક 3 કલાક પરફોર્મન્સ આપવું એટલે આ લોકો બહુ સ્ટ્રેસ આપણે ભલે આવું માનીએ પણ આ સ્ટેજના આપણા મોટા મોટા પરફોર્મન્સ આપવાની સહેલું નથી આખું ઓડિયન્સ તમારા મીટ માંડીને બેઠું હોય અને એક પરફોર્મ કરવું ઇઝ નોટ ઇઝી એ જરાય સરળ વસ્તુ નથી એટલે આ લોકો એક શક્તિ જાળવી રાખવા માટે એક ગુમાનમાં રહેવા માટે અને બીજો બધો સ્ટ્રેસમાંથી મુક્ત થવા માટે પીતા હોય છે મોટા મોટા લોકો પણ બિસ્મિલ્લા જે હોય ભીમસેન જોશી ને બધા લોકો આવું હોય જ છે એટલે એના નશામાં કદાચ ભૂલી જાય કે હું કોણ છું એ શક્ય છે એના નશામાં એક્ટિંગ કરતા કરતા ભૂલી જાય કે હું કોણ છું અને સાચે સાચ પોતાની જાતને શું માને એવું બનીશ આ તો હું દ્રષ્ટાંત તરીકે આપું છું કદાચ ભૂલી જાય
તો ગયા કામ. એમ આપણા બધાના કેસમાં શું થયું છે? આ એક્ટિંગ કરતા કરતા જીવ જ છું, જીવ છું, સાચે સાચો જીવ. એટલે પેલો માયાનો કે અવિદ્યાનો નશો ઉતારવાની જરૂર છે. એના નશામાં બોલી રહ્યા છે, એના નશામાં અવિદ્યાના, એના નશામાં બોલું છું કે હું જીવ છું, હું સ્ત્રી જ છું, મારા કર્તવ્ય નીચે દબાઈ ગઈ છું, ક્યારે મુક્ત થવું? આ ક્યારે માતાજી બધું છૂટવાનું? છૂટવાનું જ નથી. હવે તો ઉંમર થઈ, હવે નહીં થાય. હવે તો શરીરે ચાલતું નથી અને હવે તો બુદ્ધિ ચાલતી નથી. બધું જાત જાતનું આપણને લાગે ને, લાગે. ત્યારે યાદ કરાવવું કે આ હું નથી. આ ભલે શરીર ગરડું થયું હોય, હું ગરડો નથી. અશ્નાયા વિપાસા વિમુક્ત, જરા મૃત્યુ, આ બધું મને નથી. આ બહુ આ સાચી સ્ટ્રેન્થ છે. એ કે છે સ્વાત્મનો બુદ્ધ્યા સંબંધ મિથ્યા જ્ઞાન પુરસ્સર. આ મિથ્યા જ્ઞાનને કારણે, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચ તદ અજ્ઞાનમ ચ મિથ્યા જ્ઞાનમ તદ પુરસ્સર પૂર્વભાવી યસ્ય ઇતિ વિગ્રહ. એનો એ જ વસ્તુ છે. અહીંયા એમણે આ ટીકાકારે અય અને વનની એનો જ આપણે જે આગલા શ્લોકમાં દ્રષ્ટાંત આપ્યો ને, લોખંડ અને અગ્નિનું, એ જ લોખંડ અને અગ્નિ બંનેને એક માની લઈએ. આપણે કહીએ કે અગ્નિ ગોળ છે તો મિથ્યા જ્ઞાન. આપણે એવું માનીએ કે લોખંડ દજાડે છે તો શું થયું? મિથ્યા જ્ઞાન. આનામાંથી મુક્ત કેવી રીતે થયું? વિનિવૃત્તિર ભવેત તસ્ય સમ્યક જ્ઞાનના. આમાંથી ક્યારે મુક્ત થવાય? અગ્નિ ગોળ છે એવું માનીએ તો એમાંથી ક્યારે મુક્ત થઈએ? જયારે સમ્યક જ્ઞાન થાય. ના, ગોળપણું અગ્નિમાં નથી અને દજાડવાપણું લોખંડમાં નથી. આ બુદ્ધિમાં બે જુદી વસ્તુને, બે જુદા ધર્મ ધરાવનાર પદાર્થોને આપણે એક કરી દીધા છે. એ સમ્યક જ્ઞાન કહેવાય. સતત પારખવું, સતત મનમાં છૂટા પાડતા જાઓ. આ શરીરનું છે, મારું નહીં. આ પ્રાણનો ધર્મ છે, મારો નહીં. આ સુખ દુઃખ મનના ધર્મ છે. આ અપમાન લાગી ગયું એ મનમાં, આ સુખ લાગી ગયું એ મનમાં, આ ઈર્ષા આવી ગઈ એ મનમાં, આ ઠંડી લાગી એ શરીરમાં, આ ગરમી લાગી એ શરીરમાં, આ ચિકનગુનિયા થયો એ શરીરમાં, આ પગ સૂજી ગયા શરીરમાં. બહુ બિચારો અત્યારે બધા, આ બિચારો નહીં, બધાને બહુ ચિકનગુનિયા ત્રાસ આપે છે. અને મોટા ભાગના સિનિયર્સોને જ આ પકડે છે. એવું છે, બહુ ત્રાસ આપે છે. બિચારા પગ બધાને જકડાઈ જાય છે. તો ત્યારે કહેવું આ શરીરને, મને નહીં. એટલે થોડું સાંત્વન તો મળશે. આ શરીરને છે, મને નથી. નહીતર આપણે ઢીલા પડી જઈએ. શરીર ઉપર આપણા નજીક તો છે જ, એટલે આપણને અસર કરવાનું. એટલે એ વખતે કવચ આપણું શું હોય? કવચ સમ્યક જ્ઞાને, સમ્યક જ્ઞાન કે આ મને નથી. આ સિવાય અજ્ઞાન આજ્ઞાનિક નિવૃત્તો પ્રકારાંતરમ નાસ્તિ. શું કે છે? આ સિવાય કોઈ રસ્તો છે નહીં. આની સાથે મારે વાસ્તવિક કોઈ સંબંધ છે, આ સમજવું. સમ્યક જ્ઞાનેન વિનિવૃત્તિર ભવેત તસ્ય. આત્માનો છુટકારો કેવી રીતે છે? સમ્યક જ્ઞાનથી. આ મને નથી. ન ઇતિ ન ઇતિ ન ઇતિ. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો વિભાગ અંતરમ જ્ઞાન ચક્ષુષા. આ બંનેના વચ્ચે ડિફરન્સ છે એ કઈ ચક્ષુથી આપણે જોવાનો છે? જ્ઞાન ચક્ષુષા. આમ છૂટા નથી કરાયા એ બુદ્ધિ તું બાજુમાં બેસી જા, શરીરને આમ કાઢીને બહાર ફેંકી દો, એવું નથી થવાનું. આપણે શું? જ્ઞાન ચક્ષુષા, જ્ઞાન રૂપી ચક્ષુથી આ બંને વચ્ચેનો ડિફરન્સ જાણવાનો છે. શરીર ભલે રહ્યું, રહેને તું તાર જે ભલે રહ્યું. જેમ રમણ મહર્ષિ કે ભલે અન જે થવો એ થાય. એ શરીર હોય તો આ મને નથી, હું નથી. એનો અર્થ એવો નહીં પીડા ના કરે. પીડા તો કરે જ, છતાં પણ એ હું નથી. પ્રારબ્ધ વશાત અમારી ભેગું છે, પણ એ હું નથી.
અંતરંગ જ્ઞાન ચક્ષુ. એટલે શિવજીને છે ને, શિવજી ત્રીજું નેત્ર ધરાવતા હતા. એ કયું નેત્ર? જ્ઞાન નેત્ર. આ ત્રીજું નેત્ર, એ ત્રીજા નેત્રને તરત ખબર પડી જાય કે કયું ક્યાં છે. એટલે પેલો કામદેવ કંઈક કરવા આવ્યો, બોલો એની હિંમત કે અમને કરવા આવ્યો. એ કામદેવ એમની એવી રીતે કેવી હિંમત કે શિવજી પાસે આવ્યો. એટલે ભગવાને તરત ખોલ્યું, ભસ્મ થઈ ગયો. એ શું બતાવે છે કે મારામાં કામ નથી, મારામાં માત્સર્ય નથી, મારામાં આ નથી. એ સ્પષ્ટ છે અહીંયા. એ તો આ સિમ્બોલિક છે, પણ સતત કયું નેત્ર ધરાવે છે? જ્ઞાન, પ્રજ્ઞા નેત્ર. પ્રજ્ઞા એ નેત્ર ધરાવતા હતા. એ નેત્રને કારણે ભલે ને સાપ ફરતો હોય તો ભલે ને ફરતો, એનું ઝેર મને ન લાગે. આ ભલે ને ઠંડક હોય ચંદ્રમાની, એ મારી નહીં. અહીંયા કુંડળ તરીકે સાપ હોય એમને તો બધું સાપ ને બધું ભસ્મ, અને કેવું કેવું ભસ્મ ફરતી હોય. અને પેલી ભૂત પલિત ટોળા ફરતા હોય. સ્મશાનમાં તો આજ બધા હોય ભૂત પલિત, અને પછી બૂમા બૂમ કરે. એ તો ચિચિયારીઓ કરે. એમ આપણી અંદર એ વૃત્તિઓ ચિચિયારીઓ કરતી હોય, હે ને? મનની વૃત્તિઓ આડે ધડ બૂમા બૂમ કરતી હોય. એ કામ જાય, એ કામ જાય, એ કામ જાય. એ ભૂત પલિત જેવું જ છે બધું. અંદર ભૂત પલિત જેવું જ છે. આપણું મન ક્યારેક મૂડમાં હોય, ક્યારેક ન હોય, અને ક્યારેક તો એવા વંટોળે ચડી જાય, કોઈક એવા પ્રવાહમાં ચડી ગયું ને તો એ આપણને આમ થકવી નાખે. પણ શિવજી કોને કહેવાય? તાર જે કરવું એ કર. બોલો, બધી ટોળીઓની વચ્ચે, આ બધી ભયંકર ટોળીઓની વચ્ચે એ કેવા છે? કેવા બેઠા છે સ્મશાનમાં? એક તો સ્મશાનમાં જવું જ મુશ્કેલ છે. સ્મશાનમાં એન્ટર તો આપણે તો આજા ગગડી જાય, આપણને ના ભાવે ત્યાં. આપણે તો જગ્યા પસંદ કરીએ તો ધ્યાન કરવા માટે કઈ જગ્યા પસંદ કરીએ? ગંગાનો કિનારો કે રૂમના ખૂણામાં, જ્યાં બધી શાંતિ હોય, ઠંડી હોય, પંખો હોય, એવામાં બેસે. તો આ તો મહારાજ ક્યાં જઈને બેઠા? સ્મશાનમાં. ને સ્મશાનમાં બેઠા તો બેઠા, પણ પેલાની રાખ લઈને આમ ચોપડી દીધી. એ રાખને કોણ અડે? એમને એ લગાવી દીધી. ક્યારે? સમ્યક જ્ઞાન. અને ફટાક કરતી આંખ બંધ કરી દીધી. અને પછી લોકો ઉઠવાડવા આવે તો ઉઠતા જ નથી. નો ડિસ્ટર્બન્સ. એમને કોઈ ડિસ્ટર્બ જ નથી કરી શકતું. આને કહેવાય શું? આ સિમ્બોલ છે, સિમ્બોલિક છે. આ શું બતાવે છે? સંસાર રૂપી સ્મશાનની મધ્યમાં, આ સંસાર એ સ્મશાન જેવું છે. એ શું નથી થતું? એની વચ્ચે, એની મધ્યમાં હોવા છતાં આ આત્મારૂપી શિવે આ રીતે નિયંત્રણ પ્રાપ્ત કરવાનું. હું આ બધાથી અસંગ છું. હરિઓમ. આને શું કહેવાય? સમ્યક જ્ઞાન. હા, સમ્યક. આ પ્રકારનું જ્ઞાન જોઈએ. તો ભ્રમ પ્રમાદાદિ દોષ દૂષિતૈ પુરુષૈ. તો આ બધા ભ્રમ અને પ્રમાદથી ઘેરાયેલો હું. એક તો ભ્રમ, અને એમાં શું ઉમેરાયું? પ્રમાદ. પ્રમાદ એટલે થશે, હવે કરીશું, ક્યાં ઉતાવળ છે, હજી તો મારે બીજા બધા કામ છે, પતવા દો ને, બધું પતવા દો. હજી આ પતિ જવા દો, આ પતિ જવા દો, આ પતિ જવા દો, દિવાળી પતિ જવા દો, ઘર કામ પતિ. એક તો ન હોય ને, નવા નવા કામ આવી જાય. માંડ માંડ આપણે કઈક સ્થિર થયા ત્યાં દિવાળી આવે, નવરાત્રી આવે, કોઈ જાત જાતનું આવ્યા જ કરે. દેવીની ઉપાસના કરીએ તો બરોબર, પછી ઘૂમવા નીકળીએ ને બધું જાત જાતનું બધું ચાલે. એટલે કે છે ભ્રમ પ્રમાદા. સંસાર તો આ બધી વસ્તુ તો રાત જોઈને બેઠી છે. જો આપણે એમાં તાવે થઈ ગયા ને તો એ તો આપણે પકડવા તૈયાર જ છે. ભ્રમ પ્રમાદાદિ દોષ દૂષિતૈ પુરુષૈ ઇદમ એવ સમ્યક જ્ઞાનમિતિ જ્ઞાતુમ અશક્યત્વાत्. તો કે અમે કેવી રીતે જ્ઞાન થશે? કે હું આ નથી, આવું જ્ઞાન કેવી રીતે થવાનું? આ બધાની વચ્ચે મને જ્ઞાન નથી થવાનું. એટલે કે છે શ્રુતિ અનુસારેણ સમ્યક જ્ઞાનમ દર્શયતી. તો કે છે કે ના, તું એમ માનીશ કે હું આ બધાને કાઢું, આ બધાને ધક્કા મારીને કાઢું, મારામાં છે, ચોટી ગયું છે મને, અને બધું કાઢું. એવી રીતે નથી કાઢવાનું.
આમ બધું ચોટી ગયું હોય આપણને અને આપણે એને આમ દૂર કરીએ એવી રીતે નથી કાઢવાનું. તો કઈ રીતે કાઢવાનું? એટલે કે છે શ્રુતિ અનુસારેણ સમ્યક જ્ઞાનમ દર્શયતી. શ્રુતિની દ્રષ્ટિએ સમ્યક જ્ઞાન કોને કહેવાય એ બતાવે છે. જુઓ કે છે, માત્ર એક લાઈનનો શ્લોક છે, 204. બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનમ સમ્યક જ્ઞાનમ શ્રુતેર્મતમ. શ્રુતિની દ્રષ્ટિએ શું છે? શ્રુતે હે મતમ, શ્રુતિનો મત. હંમેશા આપણે કંઈક હોય તો પૂછે કે તમારું કહેવું શું છે. હવે તમારું મોટાઓના ગણમાં વડીલ હોય, અનુભવી માણસ હોય, એને જઈને પૂછીએ કે તમારું આવો પ્રોબ્લેમ છે, આમાં તમારું કહેવું શું છે, તમારી દ્રષ્ટિએ શું છે, એમ શ્રુતિને પૂછીએ. શ્રુતે હે મતમ. શ્રુતિથી વધારે જ્ઞાન તો ક્યાંય નથી. જ્ઞાન માટેનો લાસ્ટ વર્ડ ક્યાં છે? શ્રુતિમાં. તો શ્રુતે હે મતમ સમ્યક. આગળ કહ્યું ને, આગલા શ્લોકમાં શું કહ્યું કે આ બ્રહ્મ શેનાથી જશે? માત્ર સમ્યક જ્ઞાનથી. સમ્યક જ્ઞાને ન અન્યથા. સમ્યક જ્ઞાનથી જ જશે, બીજી કોઈ રીતે નહીં. કારણ કે અજ્ઞાન એ તારો પ્રોબ્લેમ છે અને જ્ઞાન જ એનું નિવારણ છે. અજ્ઞાન તારી રોગ છે અને જ્ઞાન તારી દવા છે. તો આ જ્ઞાન એટલે શું? તો એ કે છે, શ્રુતિ કે છે કે જ્ઞાન એટલે આ. સમ્યક જ્ઞાન ઉપાય છે. તો વોટ ઇઝ ધેટ સમ્યક જ્ઞાન? સમ્યક જ્ઞાન એટલે શું? તો એક જ આટલામાં જ કહી દીધું. શું કહ્યું? બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનમ. જ્ઞાન એટલે શું? બ્રહ્મ આત્મા એકત્વ વિજ્ઞાન. બ્રહ્મ અને આત્મા એકત્વ. બ્રહ્મ અને આત્મા એક છે એ વિજ્ઞાન. માત્ર પરોક્ષ જ્ઞાન નહીં. એટલે શબ્દ શું વાપર્યું? વિજ્ઞાન. બ્રહ્મ હું છું એવું વિજ્ઞાન. વિજ્ઞાન એટલે એવી દ્રઢ સમજ. કેવી સમજ? અપરોક્ષ. અત્યારે અપરોક્ષ સમજ કેવી છે? જો હું તમને કહું, અત્યારે અજ્ઞાન અપરોક્ષ છે. એટલે મારા કોરમાં, અંતરતમમાં અજ્ઞાન વ્યાપેલું છે. હું જીવ છું એવું અપરોક્ષ બની ગયું છે. એને દૂર કરી અને શું અપરોક્ષ બનવું જોઈએ? હું બ્રહ્મ છું. બ્રહ્મ કે ઈશ્વર કે પરમાત્મા કે પૂર્ણતા કે આનંદ કે શાંતિ એ મારે મેળવવાની નથી. એની વચ્ચે અને મારી અને એની વચ્ચે જે અંતર છે એ કાપવાનું નથી. એ અંતર જે છે એ માત્ર ભ્રમનું અંતર છે. હું આનંદથી વિખૂટો પડી ગયું છે એવું જે લાગી રહ્યું છે એ ભ્રમ છે. એ ભ્રમ દૂર કરું તો હું પૂર્ણ આનંદ છું જ. આનંદ બનવાનો વિષય નથી. આનંદ શું છે? હું છું એ જાણવાની વસ્તુ છે. બસ આ જાણ્યું એને શું કહેવાય? સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન આટલું જ. હું છું, નહીં કે હું બનીશ. એક બનીશ એ ભવિષ્યકાળ થઈ ગયું. આઈ વિલ બીકમ. એ વસ્તુ ભવિષ્યની, એનો કોઈ ગેરંટી નથી. ભવિષ્યની કોઈ ગેરંટી, આપણે ભવિષ્યનો કોઈ આપણા આધારમાં આપણે ભવિષ્યની વાતો કરીએ એટલે ભગવાન હશે. ભગવાન હસવા માંડે. એને જોક થઈ જાય કે આ ભવિષ્યની વાતો કરે છે કે હું આમ કરીશ, તેમ કરીશ, ફલાણું કરીશ, ઢીકડું કરીશ. એને ખબર ક્યાં છે? ભગવાનને મનમાં એમ થાય ખબર શું છે? પણ આપણે જો એમ કહીએ હું હમણાં છું, તો ભગવાને શું કરે? આ વર્તમાન તો આ સેકન્ડ આપણા હાથમાં હોય ને, ત્યારે આપણે કહીએ હું બ્રહ્મ છું. હિયર, અહીં અને હમણાં, આ મિનિટે, આ ક્ષણે હું બ્રહ્મ છું. કહેવા ખાતર નહીં કહેવાનું, આ સમજવાનું. આ સમજવાનું. હા, હું આ છું. હું મર્યાદિત નથી, હું વ્યાપેલો છું. કોઈનાથી અલગ નથી. જ્યાં જે આનંદ છે એ હું છું. શાંતિ અને મારી વચ્ચે જરા જેટલું અંતર નથી. પણ લાગે છે એનું શું કરવું? એ લાગે છે ને એ આ મનને કારણે લાગે છે. મનના દુઃખને કારણે લાગે છે.
એ દુઃખ માફિયા છે, એની સાથે સંબંધ કાપી નાખ. એ તું નથી. માત્ર એને જો. એમ તો સંસારમાં કેટલું ચાલે છે, આપણે ક્યાં રોકવા જઈએ છીએ? ક્યાં કેટલું ક્યાંય કેટલા યુદ્ધ થતા, આપણે ક્યાં રોકવા જઈએ? છાપામાં વાંચીને બંધ કરીને મૂકી દઈએ. ત્યાં કેટલાય મરી ગયા, સારું વાંચીને બંધ કરીને મૂકી દીધું. એક થાય તો આપણે શું કરીએ? આ મનમાં ચાલવા દો, જોયા કરો. આ તો એક થઈ ગયા ને એટલે મન એવો જોર કરે છે આપણા પર. આપણે એને તટસ્થ ભાવે, સાક્ષી ભાવે જોયા કરો. જોયા પસાર થવા દો, જોડાવાનું નહીં. જોડાઈ ના જાઓ. જોડાઈ જવું એટલે હું એ છું નહીં, તું એ નથી. લેટ ઇટ ગો, લેટ ઇટ પાસ, લેટ ઇટ ડુ વોટ એવર ઇટ વોન્ટ્સ ટુ. અહીંયા કહ્યું બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનમ સમ્યક જ્ઞાનમ શ્રુતેહે મતમ. શ્રુતિના મતે તત્વમ અસી. તત્ એટલે બ્રહ્મ, એ તું છે. જો છે અસી વર્તમાન કાળ બતાવે છે. તત્વ ના, એ તો બોલે નહીં. શ્રુતિ તો એક એક શબ્દ વિચારીને બોલે છે. આપણી જેમ નહીં કે આડેધડ બોલે. તત્વમ અસી, તત્વમેવ, ત્વમેવ તત્ એમ કે છે. તત્વમેવ, ત્વમેવ તત્ એમ કે છે. તું જ તે છે. આટલું કહીને અટક્યા ને, પછી શું કીધું? ત્વમેવ, ત્વમેવ તત્, તત્ ત્વમેવ, બંને બાજુ. ત્વમેવ તત્, તું જ પેલો છે. અને પછી શું કહ્યું? પેલું જ તું છે. તું જ સૂર્ય છે અને સૂર્ય તું છે. કઠોપનિષદમાં એમ કે છે સૂર્ય જે છે, સૂર્યમાં જે છે, સૂર્ય જેને કારણે સૂર્ય છે એ તું છો, અને તું જેને કારણે તું છો એ જ સૂર્ય છે. કમ્પ્લીટ ઐક્ય, અસંદિગ્ધ. ક્યાંય શ્રુતિના આ બધા વાક્યોમાં કે શંકાને સ્થાન નથી. પ્રજ્ઞાનમ બ્રહ્મ. અહીંયા પ્રજ્ઞા એટલે કે ચૈતન્ય એ કોણ છે? બ્રહ્મ. એમ કરી અને ગુરુજી અહીંયા શું કહ્યું કે આ જીવત્વ આરોપ છે. આરોપ ના કર, કાઢી નાખ. તારું સત્ય તું સ્વીકાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.